મારા રૂવાડા ઉભા થઈ ગયા હતા જોઈ આમ હોય હાવતાના સાઈ ખોબલે ને ધોબલે મત આપ્યા તઈ ભાજપ થયા પીએમ સાહેબ ને બેડા લાલ કિલ્લે ચારે ખોબલે ને ધોબલે મત આપ્યા તઈ બેઠા એમની માયા 30 વર્ષ રાજ કરાયું ગુજરાતમાં અને પીએમ બનાયા જેટલો ઉત્સાહ હતો અમને અત્યારે હા અમારે જોવો તસવીર જોઈને હાર લાગતી એમની તસવીર જોઈને તો અમને એમ થાય કે આવી મોટી અમે ભૂલ કરી આ ખોબલે ને ધોબલે મત અમે શું કરવા આપ્યો અમને ઉત્સાહ હતો કે ઓહો કંઈક નવું થાય છે આમાં ખેડૂતનો વિકાસ થાય છે ખેડૂતને પૂરી ગેરંટી આપે આ બધા બોલે આ કરશે આવી નથી ખબર કે આ એકદમ ચૂંટણી જીતી ગયા પછી જય માતાજી ખેડૂતને તો એક જ માગણી છે કે આવી દયનીય હાલતમાં તમે હાવ રજરતા ન કરો અને એની માથે કંઈક થોડીક દયા કરો. ખુશ છો આ સરકારથી ઘનશ્યામભાઈ? તમે ખુશ છો જે રીતે વર્તન કરે? ખુશ. આમાં તમે વિચાર કરો, ખેડૂત તરીકે દુઃખી જ હોય ને, બધા ખેડૂતો દુઃખી. અમારા આખા ગામના ને આખા ગુજરાતને જ્યાં જ્યાં લાઈન નીકળે બધાનો આ એક જ પ્રશ્ન, તમે હલ્લા બોર્ડ જોવો જ છો ને, પોઈન્ટમાં આવો તો 382 તો પોઈન્ટનો તમે ગૂગલ મેપમાં તો આખા એશિયા ખંડમાં એમ કહો કે આ તો બહુ ગામ ઓલું છે ને આમ છે ને, તો અત્યારે સમૃદ્ધ ગામ છે તો અત્યારે ક્યાંય ગયું? બાંધકામ નહીં કરીએ, કોઈ ઢોર ઢાખરનું નહીં કરીએ તો ક્યાં અમે આ ઢોર ને ઢાખર ને આ બધું લઈને ક્યાં જઈશું? આ અમારા છોકરાને અમારે કોઈ હેસિયત તો છે નહીં કે મોટી મોટી સ્કૂલમાં ભણાય ગઈ, સરકારી સ્કૂલોમાં ભણાવવા તો એ ભાઈ 8 પાસ ભણે, કોઈ 7 પાસ થાય તો અમારે પછી આ ખેતી ન રહે, આ થાંભલા માથે આખા થાંભલાઓનું જંગલ થઈ જાય તો એ જાય છે શું કરશે? અમારું ઘર છે, અમારે ઘરે ન રહેવા દે વાડી આ ત્રાસ આ સરકારનો. હવે આ પણ એક છે બી કંપની વાળાને બધે ફૂટી ગયા બધા. ખેડૂતને મારો હાડા ખેડૂત બાઈડી કરી હતી ઓલી અમારી પાસે એક જમીન રહેવાની નથી, બધાને કબજે કરેલી છે. ભલે તમારી પાસે દસ્તાવેજ છે અમારી પાસે કે અમારે હાથ બારથી અમારા નીકળતા, પણ હજાર કંપની કહે છે ઉપર આ ખેડૂતને ઉપર જવાનું છે. આ નરેન્દ્ર મોદી કહે છે ગુજરાતના ખેડૂતો બહુ સમૃદ્ધ છે ને? ખોટી નો હે એને તેને કે બાયડી નથી, બાંટો છે, બાયડી ન બાયડી આજી છે ને એને છોકરા નથી, એને કાંઈ નથી હોનું પણ તારે જાય છે છોકરા ઘર, પણ અમારે તો છૂટ દીકરી લઈને ભણાવે અમારે જીવન ભલે અમારે જાય હોને છે પણ નાક નમણ તો કરવું જ પડે ને. એને કાંઈ ભણાવવા નથી, એમાં તો અમેરિકા આવ્યો જાય રાતે રાતે હાલો. અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખોબલે ખોબલે મત આપ્યા. તેઓ સીએમ હતા ત્યારે પણ અમે ભાજપને મત આપતા, તેઓ પીએમ થયા ત્યારે પણ અમે તેમને મત આપતા. તેઓ દિલ્હી જતા રહ્યા, હવે અમારી જમીન છીનવાઈ રહી છે, તેમના મિત્રો અમારી જમીન છીનવી રહ્યા છે અને તેમના મિત્રો સરકાર જે છે તે એમના મિત્રો માટે કામ કરી રહી છે. હવે તેમનો ફોટો પણ જોવો ગમતો નથી. આ વાત કહી રહ્યા છે સુરેન્દ્રનગર કોંટ ગામના ખેડૂતો. એ વડાપ્રધાનથી નારાજ તો છે પણ સાથે ભારતીય જનતા પાર્ટીથી, અને એ વાતનો એમને અફસોસ થઈ રહ્યો છે હવે કે તેઓએ આ પાર્ટીને અત્યાર સુધી મત આપ્યા છે. એમની નારાજગી છે ભારતીય જનતા પાર્ટીને લઈને, તેમની નારાજગી છે ભૂપેન્દ્ર પટેલને લઈને, તેમની નારાજગી છે નરેન્દ્ર મોદીની દિલ્હીની સરકારને લઈને, કારણ કે ત્યાંથી આ તમામ નિર્ણયો થાય છે. સરકાર ઈચ્છે તો તેમને વળતર આપી શકે છે પણ સરકાર કશું નથી કરી રહી અને હવે એટલે તેઓ આંદોલનની ચીમકી આપી રહ્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ ખેડૂતો પોતાની લાચારી કેવી રીતે વ્યક્ત કરી રહ્યા છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કેવી રીતે કોસી રહ્યા છે, ધિક્કારી રહ્યા છે. આપણી સાથે બીજા પણ આગેવાન. સાહેબ શું નામ છે આપનું? મારું નામ ઘનશ્યામભાઈ દલવાડી. ઘનશ્યામભાઈ કેટલી જમીન છે આપની? મારી પાસે તો 4 એકર. 4 એકર જમીન છે ને? શું થયું સમજો 2-3 દિવસ પહેલા ને કેટલા દિવસથી આ તમારો વિવાદ ચાલે છે? આ વિવાદ તો સાહેબ ગઈ સાલ આ ટાઈમે અમને જણાવવામાં આવ્યું કે ભાઈ અહીંયા થાંભલા આવે. થાંભલો એટલે શું અમને કઈ ખબર નહોતી. એમે હવે હાવ નાના ખેડૂત, ખેતીનું કરવું કે આ ધ્યાન આપવું. પછી એ લોકોએ નોટિસો કે દેવાનું ચાલુ કર્યું. નોટિસો બોટિસો કઈ મળ્યું નહીં અને 2-5 જણાને નોટિસો આપી અને એમની રીતે જો આ 2 દિવસથી આ પોલીસના મોટા કાફલા લઈ અને આ બળજબરી પૂર્વક નાના ખેડૂત આ બધા ઈ થાંભલાના જે ખાડા કર્યા છે એ અમે કાલ જોયું તો 4 વીઘા જમીનમાં એક થાંભલાની રોકાણ. ઈ 4-4 મીટરના કોરિડોરમાં ઈ 4 મોટા 10 ફૂટ ઊંડા ખાડા કર્યા છે અને ઈ માટી નાખી એટલે 4 વીઘા જમીનમાં તો અત્યારે પૂરું જ થઈ ગયું છે. હા બરોબર. હવે 2 એકર નાના ખેડૂત હોય એમાં 2 એકર જમીન તો થાંભલામાં પાદરી રોકાઈ જ જાય તો આ ખેડૂત કરે હું?
તો આપણે ઉપરથી બધી એવી વાતો કરે છે કે ભારત ખેતી પ્રધાન દેશ છે, તો ખેડૂતના ભોગે વિકાસ કરે છે કે શું કરે છે એ કંઈ ખબર પડતી નથી. આ તાનાશાહીની સરકાર આવી રીતે હાવ શાસન ન ચલાવો. બીજા નંબરમાં 700 પોલીસ અને એની સામે 700-500 ખેડૂતો. હવે આ અત્યારે સિઝન, અત્યારે એક કોઈ દાડિયા જડ્યા નહીં, વાડીએ બધા કામ મૂકી અને બચારા અહીંયા હાજરી આપે તો બધાને પકડીને બસોમાં પૂરીને લઈ જાય. તો આ બધું જે તંત્ર હાલે છે એ સરકારને ઉપર નથી ખબર કે આવડી મોટી ખેડૂતની હેરાનગતિ છે શેના કારણે છે? તો એક મામૂલી વળતર માટે અમારી રજૂઆત પહેલેથી એ જ છે કે ભાઈ અમને યોગ્ય વળતર આપો. બીજો કોઈ પ્રશ્ન નથી કે અમારે લાઈન નથી નાખવા દેવી અથવા અમારે વિકાસમાં અમારે આડું ઊભું રહેવું છે, એવો તો કોઈ પ્રશ્ન ખેડૂતનો છે નહીં ને. પણ સરકારને તો એવું જ લાગે છે તમે વિકાસના આડા ઉભા રહ્યો છો. નરેન્દ્ર વિશ્વગુરુ બનાવવા જે રીતે ભારતને ખેડૂતો અટકાઈ રહ્યા છે એ લોકોને તો એવું લાગે છે. લોકોને એવું લાગે છે અને એમને એ ખબર છે કે કોઈન્ટ ગામની એક જ માગણી છે કે યોગ્ય વળતર. બીજી તો કોઈ માગણી નથી કરતા ને મેં કે અમે લાઈન નથી નીકળવા દેવી. તો એ મુદ્દો કેમ એવડે ધ્યાનમાં નથી લેતા? તમને શું લાગે છે કેમ નથી કરતા હશે એ લોકોને? હા, એ તો અમને ઈ જ નથી ખબર પડતી કે આ સરકાર એમ કે અમે ખેડૂત લક્ષી આ દેશ છે આપણો, ખેડૂત ખેતી પ્રધાન છે, તો ખેતી જગતનો તાત છે. જગતનો તાત છે કે જગતનો દાસ બનાવી દીધો છે? મને એ નથી ખબર પડતી. તો એટલા માણસો હેરાન થાય છે એક વળતરના પ્રશ્નની માટે. તો અહીંયા સીએમ પાસે જઈ તો એ હરકો જવાબ ન દે, કલેક્ટર પાસે જઈ તો એ ન દે, પછી એમ કે તમારે આમ કરવું પડે, કાયદેસરના પગલાં લેવા પડે. તો ખેડૂતો હવે એક તો પહેલા પ્રથમ એને કંઈ ખબર પડતી નથી એ શું કોર્ટના માર્ગ લે, એ વાડીનું કરે કે આ કરે. એને તો દેશી એક જ માંગ કરે છે સાહેબ કે અમને પૂરતું વળતર આપો. તો આ જે અમારી બંજર જમીન હતા થાતી જાય છે અને 2-2 એકરના નાના ખાતેદાર હાવ જમીન વિહોણા જ ગણવાના. કહેવાનો મતલબ આ બધી લાઈન નીકળે એટલે એ જમીનની ક્રેડિટ પૂરી. એમાં એને ખાતેદાર મટી જાય, ખાતેદાર મટી ગયેલો જ ગણવાનો રહે ને. એનું કારણ છે કે એને ન થાય, એની અંદર એને ન થાય એટલે પહેલા પ્રથમ એની હાવ વેલ્યુ ઘટી જાય. વેલ્યુ ઘટી પછી આજીવન જોખમ. એની અંદર મજૂર ઠામકા પહેલા પ્રથમ એ થાંભલો આવે ને એટલે એમ કે આ થાંભલા વાળી વાડી આપણે રાખવી નથી. હવે અત્યારે એ બધી પોલીસના કાફલા ને એ બધું લઈને આવે ને એટલે મજૂર બીને ભાગી ગયા વાડીઓ મૂકી કે ભાઈ આપણને પકડી જાય આપણે શું કરવું. એટલે આવી હાલાકી ખેડૂતોની ખૂબ દયનીય હાલત છે. ઘનશ્યામભાઈ તમને શું લાગે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બધું ખબર હશે કે આવું થઈ રહ્યું છે? ખબર જ હોય ને સાહેબ. જો નહીં ખબર હોય, મને એવું લાગે છે કે તમે લોકો જઈને મળી આવો તો ગુજરાત આવતા હોય છે, ગેરો તમે એમને પૂછો કે ભાઈ કેમ તમને ખબર છે? એ વખતે બધું અત્યારે ખાલી અહીંયા કામ ચાલુ હતું તો રસ્તા બ્લોક કરી નાખ્યા. એમની પાસે અમને જવા દે. અમારા જ ખેતરમાં જો અમને ન જવા દેતા હોય, હાલો અહીંયા કામ હાલતું હતું તો આઈન પા નારીચાણા વાળો રોડ બંધ, ઓલ પા કલ્યાણપુર વાળો બંધ, વાડીએ ઢોરા તરસ્યા મરતા તો કે પાવાય નહીં કે હાલો. હવે અમારા પોતાના ખેતરે નથી થાંભલા આવતા એને નથી જવા દેતા. થાંભલા વાળાને ઠીક છે પણ નથી થાંભલા, ભાઈ થાંભલો ન આવતો ભાઈ મારે વાડીએ ઢોરા પાવા જવા કે નહીં તો હોય કે નહીં. એટલે આમાં કઈ રીતે તમે એમ કહો નરેન્દ્ર મોદી આવે એટલે રજૂઆત કરવી, અહીંયા કોઈ દી જવા દે? પણ એમને ખબર નહીં હોય એવું હોય? ખબર તો હોય જ ને. એટલા જો આવડા મોટા આખા વર્લ્ડમાં જો એમનું નામ હોય તો એક આવી બાબતમાં ખબર ન હોય કે આ ખેડૂતની શું પરેશાની છે આ લોકો. એટલે ખેડૂતને તો એક જ માગણી છે કે આવી દયનીય હાલતમાં તમે હાવ રજરતા ન કરો અને એની માથે કંઈક થોડીક દયા કરો. ખુશ છો આ સરકારથી ઘનશ્યામભાઈ? તમે ખુશ છો જે રીતે વર્તન કરે? ખુશ. આમાં તમે વિચાર કરો, ખેડૂત તરીકે દુખી છો? દુખી જ હોય ને, બધા ખેડૂતો દુખી. અમારા આખા ગામના ને આખા ગુજરાતને જ્યાં લાઈનો નીકળે બધાનો આ એક જ પ્રશ્ન તમે હલ્લા બોલ જોવો જ છો ને. ગામ ઉપાડીને ગાડીઓમાં નાખે, વળી લઈ જાય. 9:30 તેથી અહીંયાથી સોડ્યા, ધાંગધ્રાથી 9:30 સોડ્યા, વાડીએ હલરે બંધ, બધું બંધ. 9:30 આવીની વાડીએ શું જાય? એટલે આવી દયનીય હાલતમાં જરાક આપણે ઉપર પ્રધાનમંત્રી સુધી અમે રજૂઆત કરી છે તમારા માધ્યમથી કે જરાક તમે ખેતી પ્રધાન દેશ તરીકે આપણને ઓળખ આપો છો તો તમે જરાક એમના પ્રશ્નો જોવો. એમના પ્રશ્નો કઈ આપણે એવડા મોટા કંપની વાળા એવડા પ્રશ્નો હોય નહીં, કરોડો અબજો રૂપિયાના. અમારે તો એક સામાન્ય મામૂલી વળતર જે અમને હાવ ઓછું છે અને ભેદભાવ દેખાડ્યો હોય કે સાપકડાની સીમમાં જાઓ તો 959, કોઈન્ટમાં આવો તો 382. તો કોઈન્ટનો તમે ગૂગલ મેપમાં તો આખા એશિયા ખંડમાં એમ કહો કે આ તો બહુ ગામ ઓલું છે ને આમ છે ને, તો અત્યારે સમૃદ્ધ ગામ છે તો અત્યારે ક્યાંય ગયું? તો અમે એમને એટલી તમારા માધ્યમથી રિક્વેસ્ટ કરી છે કે આ ખેડૂતને આટલા બધા હેરાન પરેશાન ન કરો અને એમના પ્રશ્નનું નિરાકરણ કરો. તમારું પોલીસ પ્રશાસન સામે હેરાન કરો છો, ખેડૂતને હેરાન કરો છો, કંપની વાળા માટે ને. હાલો પોલીસ પ્રોટેક્શન લઈને આવે છે તો
તો એમને ઉપરથી અહીંયા દબાણ હોય તો આવતા હોય ને એ કે કંપની વાળાના માણસો હોય કે શું હોય એ તો ખબર નથી પડતી અમને. પણ ખેડૂતને એવી રીતે ઉપાડી અને ઓલા આપણે બોકડા નાખી ગાડીઓમાં એવી રીતે ઉપાડી નાખી દે. બોલો, એટલે આવા બધી આ પીડા ટૂંકમાં બધા આ ખેડૂતો ઉભા બધી પીડા લઈને જ ઉભા એક જાતની કે આમાં શું થાય છે આગળ રૂપે આપણી ખેતીનું તો પૂરું જ થઈ જાય છે એવું જ લાગે છે. કારણ કે આવી રીતે બધું હજી નાની મોટી કોઈન્ટમાં કે ઘણી લાઈનો નીકળે તો મેં કીધું આમ તો ઓલો ખાટલો ભરીને કોઈ ગામ આખું ભરી જ જવાનું. મારું નામ રાજેન્દ્રસિંહ છે. રાજેન્દ્રસિંહજી, એ દિવસે જે ઘટના થઈ, મેં તમને એ જ કીધું કે અમે તો અમદાવાદમાં રહીએ, સમજાતું નથી કે તમારા લોકોની એક નાનકડી માંગ છે કે ભાઈ અમને પેલા વળતર આપો, યોગ્ય વળતર આપો, અને છતાં પણ એ નથી આપી રહ્યા લોકો. અને અત્યારે તમારા લોકો જોડે ઘર્ષણ જેવી સ્થિતિ કરી નાખી છે. શું પરિસ્થિતિ છે અત્યારે ગામમાં? સાહેબ, જે દિવસે આ કાફલો લઈને આવ્યા ને એ દિવસે મારું ડિટેન કર્યું. મારે 2 ગાયો દૂધણી છે. એક ગાયને 8 દિવસનું વાસડું હતું અને એક ગાયને મહિનાનું વાસડું હતું. મેં સાહેબને રાતે 6 વાગ્યાનું કહેતો, સાહેબ મારે ગાયો દોવાની છે, વાડીએ કોઈ ગાયો દોય એવું નથી. શું કરવા આવ્યા હતા કે તમે? કોને કીધું તો તમને આવવાનું? સામે નથી જવાનું જ્યાં લગીન મોટા સાહેબ નો આવે ને. બેહીરો સાનામાના, બોલતી ને એ કઈ મોબાઈલ કાઢતા નહીં, આવી રીતે જ વાત કરવાની. રાતે 9:30 વાગે હું આવ્યો, તે હાલત શું થઈ છે વાસડાની ને ગાયોની. મારા રૂવાડા ઉભા થઈ ગયા હતા જોઈ. આમ હોય હાવતાના સાહેબ, ખોબલે ને ધોબલે મત આપ્યા તઈ ભાજપ થયા. PM સાહેબ ને બેહાડ્યા લાલ કિલ્લે ચારે, ખોબલે ને ધોબલે મત આપ્યા તઈ બેઠા છે સાહેબ. એમની માયા 30 વર્ષ રાજ કરાવ્યું ગુજરાતમાં અને PM બનાવ્યા. જેટલો ઉત્સાહ હતો અમને. અત્યારે હાવ અમારે આમ જોવો, તસવીર જોઈને હાર લાગતી એમની. આમ તસવીર જોઈને તો અમને એમ થાય કે આમને મત અમને આપ્યા હતા. આ તાને સાહેબ ખેડૂતને દબાઈને વિકાસ કરવાનો, આવો વિકાસ. મારે 8 વીઘા જમીન છે, અમે 2 ભાઈઓ છે, 2 ભાઈઓને 2 બાળક છે, તો 4 વીઘા તો કોરિડોરમાં જાય, તો 2 વીઘા આ સેટે ને 2 વીઘા આ સેટે વધે, તો એમાં અમારે 4 બાળકો શું કરશે? એમને બાજી મારવાનું થાય છે. કારણ કે કોરિડોરમાં જ કઈ દીકરો ભાગ લે છે. મારે કોરિડોરમાં બોર આવે, મોટર આવે છે. સાહેબને કીધું મારે આ બોર મોટર છે. આજ મેં 3-4 જગ્યાએ બોર કર્યો ને તો એક જગ્યાએ માન બોર થયો. મેં કીધું આનું શું? એ તો એ કલેક્ટર મુલ્ક સમિતિ જે કર્યું હોય છે એ તમને વળતર ચડી જાય છે. પણ મેં કીધું મારે બીજી દાન બોર ન થાય સાહેબ. અને સાહેબ પાવર એ કે અમારે જોવાનું ન આવે, કામ તો તમારે કરવા દેવું પડશે. તો મેં કીધું મારે આ ગાયું ને બધું લઈને ક્યાં જાવું? તમે એમ કહો વાડીમાં નહીં આવવાનું, નહીં કરવાનું, તો હું આના લઈને ક્યાં નદીમાં જાઉં? જવાનું ક્યાં? તો એ કે તમારો પ્રશ્ન છે, અમારો પ્રશ્ન નથી. વાડી બહાર નીકળી જવાનું તમારે. શું કરવું? તમે એવું કીધું કે આ લોકોને તમે વોટ આપ્યા, તમે લોકોએ જીતાડ્યા, નિરાશ થયા છો આ લોકોથી? અરે નિરાશ એટલે તસવીર જોવા તૈયાર નથી એમની. તસવીર જોઈને તો અમને એમ થાય કે આવી મોટી અમે ભૂલ કરી. આ ખોબલે ધોબલેમાં તમે શું કરવા આવ્યો? અમને ઉત્સાહ હતો કે ઓહો કંઈક નવું થાય છે, આમાં ખેડૂતનો વિકાસ થાય છે, ખેડૂતને પૂરી ગેરંટી આપે છે, આ બધા બોલે છે આ રીતનું કરશે. આવી નથી ખબર કે આ એકદમ ચૂંટણી જીતી ગયા પછી જય માતાજી. કોણ તમે ને કોણ અમે? ફોન કરો તો ફોન ન ઉપાડે. કોણ તું કોણ કે હું? એ તો મોટા મોટા માણસોને ફોન ઉપાડે, નાના ખેડૂતને પૈસા તો ચૂંટણી પૈસા આપણે તો અંગૂઠા જઈને દબાવવાના હોય, પછી પૂરું પૈસા અંગૂઠા કાપી નાખવાના. તમારા ધારાસભ્ય કે સાંસદો એ લોકો બી કોઈ નહીં આયા અથવા ફોન કર્યો? રજૂઆત કરી, બધાને ફોન કર્યા, કોઈ હાલ જ્યારે અમને કાફલામાં રિટર્ન કર્યા ને તે કોઈ નહોતું. અમે ખેડૂત જ હતા, બાકી કોઈ નહોતું. તો પછી હવે શું? અરે અમારે ખેડૂતના રિટર્ન કર્યા ને સાહેબ, અમારા ખેડૂતના હારે છોકરા હતા, છોકરાને વધારે લઈ લીધા. નાના છોકરાઓને? હા, 12-13 વર્ષના છોકરાને લઈ લીધા હતા. કીધું સાહેબ આ છોકરા છે, શું કરવા આવ્યા હતા? કોને કીધું તમને આવવાનું? બધું અમારી વાડીઓમાં અમારી માલિકીમાં અમે ન હોય તો અમે ક્યાં છે? છોકરાને વધારે લઈ લીધા હતા. મીડિયામાં એમના વિડીયો છે, ફોટા છે, બધું પ્રૂફ છે અમારી પાસે. 12-13 વર્ષના છોકરાને લઈ લીધા હતા. પણ આ લોકોને દિમાગ ચાલતું નથી કે ચલાવવા માંગતા નથી આ લોકો? એમને તાનાશાહી ઉપર સર ચડી જાય છે. એમને કઈ બધા રાવણ થઈ ગયા છે બધા. હવે એમને આ નાના ખેડૂતો એમને શું હવે દેખાય? કચરી જ નાખવાના. તો પછી હવે શું કરશો હવે તમે લોકો? કારણ કે જે રીતે આ થઈ રહ્યું છે, તમે કીધું કે તાનાશાહી છે, આ છે, પણ હવે ખેડૂતો કરશે શું? જે ખેડૂતો જીતાડ્યા હતા, જે રીતે ઉત્સાહ હતું, હવે ઉત્સાહ ઓસરી ગયો છે. ઉત્સાહ તો ઉતરી જાય, નવરા કરી નાખ્યા છે આ બધાને. આ બધા આત્ર બધા કામ છોડીને ક્યારે આપ્યા? વાડીમાં કરવા નથી દેતા, હાવ નવરા કરી નાખ્યા. એટલે હવે અમારે એ જ કરવાનું. હવે અમને ઉખેડવાનું જ કરવાનું. અમને વાઈને મોટા કર્યા. હવે અમારે ઉખેડવાનું જ કરવું પડશે.
બીજો કોઈ આવે ઉપાય તો એમને રહેવા નથી દીધો. જે પરિવારની વાત છે, તમે કીધી કે ભાઈ બાળકો છે, એ લોકોનું શું હવે થશે? એટલે અમને એ વિચારીએ ને તો અમારે આમ કંપવા ઘૂસી જાય કે ભાઈ આ અત્યારે અમે 2 ભાઈનું પોષણ તો અમે 8 વીઘામાં કરી નાખતા હતા, પણ હવે આ થાંભલા ને આ કોરિડોર ને 8 વીઘામાં 4 વીઘા રહે, 4 વીઘામાં 4 બાળકો, તો એ વીઘામાં એમનું ભવિષ્ય તો હાવ અંધારામાં. એ જ્યારે જમીનમાં નોખું પાડવાનું થશે તો એમને શું થાય છે, તો જે માથાકૂટ શું થાય છે, એ અત્યારે અમે વિચારીને તો અમને આ કંપાવી જાય. માનસિક અત્યારે અમારા હાવ મેન્ટલ રીતે અમને હાવ માનસિક ભાંગી નાખ્યા અમને. આ જ્યારથી ને અમને આ કંપનીવાળા જે આ પગ ખોડ્યા છે ને ગામમાં ગાડી કાફલા ચાલુ કર્યા છે, તારના ખેડૂતોને બધા માનસિક રીતે ભાંગી ગયા કે શું હવે આ કરશે આપણે આગળ, આ અમારું ભવિષ્ય શું છોકરાનું. આ જ તે તાર હેઠે રહેવાનું, થાંભલા હેઠે રહેવાનું, અને થાંભલા એમને નોટિસમાં લખ્યું છે કે થાંભલા હેઠે તમે કોઈ બાંધકામ નહીં કરી શકો, કોઈ ઢોર ઢાખરનું નહીં કરી શકો. તો ક્યાં અમે આ ઢોર ને ઢાખર ને આ બધું લઈને ક્યાં જઈશું? આ અમારા છોકરાને અમારે એવી કોઈ હેસિયત તો છે નહીં કે મોટી મોટી સ્કૂલમાં ભણાઈ ગઈ, સરકારી સ્કૂલોમાં ભણાવવા મોકલી તો એ ભાઈ 8 પાસ ભણે, કોઈ 7 પાસ થાય. તો અમારે પછી આ ખેતી ન રહે, આ થાંભલા માથે આખા થાંભલાઓનું જંગલ થઈ જાય છે, તો એ જાય છે શું કરશે? હાવ આ જંગલમાં જે રહે આદિવાસી, એવી અમારી પરિસ્થિતિ થવાની છે. અત્યારે કેવી રીતે તમે લોકો બધું કરી રહ્યા છો, ઘર ચલાવી રહ્યા છો, કે પછી ઘરમાં શું પરિસ્થિતિ છે, મહિલાઓની, બાળકોની, ભાઈઓની, એ પરિસ્થિતિ કેવી છે અત્યારે અમારા ઘરમાં બધાને ડર ફેલાઈ ગયો, કારણ કે અમને ડિટેન કરીને લઈ જાય ને તો એમને ફોન વાત કરવા નથી દેતા. એટલે એમની પરિસ્થિતિ કેવી ઘરે થતી હોય તમને ખબર જ હોય કે નો હાજે 8 9 વાગ્યા લગીને વાત ન કરીએ કે ફોન છોકરાને ફોનમાં હાથે હવે તો રોતા હોય છોકરા કે ક્યાં ગયા હતા, કેમ ફોન નતો પડતા, તો ફોન ઉપાડવા દેતો ને પોલીસ વાળા, વાત કરવા દેતો ને. અને એ અત્યારે અમારી હાલત તો 8 વીઘામાં અમે ગમે એમ કરીને એડજસ્ટ કરી લેતા હતા. મારો પરિવાર અત્યારે 2 ભાઈનો થઈને 10 જણાનો છે, તો આ 10 જણાનો પરિવાર છે, મારા મા બાપ સહિત અમે 10 જણાનો પરિવાર છે. તો હવે 8 વીઘામાં મારું 4 વીઘા વહી જાય, તો એ 4 વીઘામાં અમે 10 જણાનો પરિવારનો અમે શેર ચલાવશું. આ હાવ નજીવા આ વળતરે, હાવ જૂના, હાવ બિન પિયતના 2011ની ચંદ્રપ્રણના વળતરે અમારી જમીનની કિંમત પ્રમાણે અમને વળતર ન દઈએ કે અત્યારે બધા એકને ગોળ ને એકને ખોળ ને આવી નથી. બીજે ન આપ્યું હોય આ કંપનીએ તો એમ થાય કે હાલો બધાને સરખું આપ્યું હોય. બીજે આ વાઢિયાવાળાએ જ્યારે કર્યો તો વાઢિયાવાળા ગામવાળાને એક પૂરતું જ કરી દીધું, બીજા ગામવાળાને નહીં. અહીં મોરબીમાં હાપકડા કાલ સવારે સુરેન્દ્રનગરનો ગઈ જતું ગામ, એ જ ગામમાં એમને કરી દીધું, તો અમને નહીં. એકને ગોળ ને એકને ખોળ એવી જ એવી નથી. રાખો બધું હરખું રાખો બધા. આપણી સાથે દાદા છે, કોણ ગામના, શું નામ છે દાદા? મારું નામ ગજેન્દ્રસિંહ. કેટલું ઉંમર થઈ? 65 થયા, 65 ઉપર થઈ. 65 વર્ષમાં આવી સરકાર તમે જોઈ? કોઈ દી નથી જોઈ, કોઈ દી આ સરકાર નથી જોઈ. મજા એમની વાયન કઈ મારું કઈ જોયું નહીં. આયા મજા સિદ્ધાર્થવાડીમાં બેઠા, અમને કેવું પડે શું છે અમારી વાડી છે, અમને પકડ્યા મને શકતી. મેં શું છે ગાડી લઈ જાય 5 પકડી લેવાના, 3 મિનિટમાં આમ કરી નાખી તેમ કરી નાખી. એટલે અમારી વાડી છે, અમારું ઘર છે, અમારે ઘરે ન રહેવા દે વાડી. આ ત્રાસ આ સરકારનો. હવે આ પણ એક છે બી કંપની વાળાને બધે ફૂટી ગયા બધા. અને ખેડૂતને મારો આ ખેડૂત ભલે બધી અમે બાઈટી કરી તો બોલી અમારી પાસે એક જમીન રહેવાની નથી, બધાને કબજે કરી લે છે. ભલે તમારી પાસે દસ્તાવેજ છે અમારી પાસે કે અમારે 7 બાર જે અમારા નીકળતા, પણ જયારે કંપની કહે છે ઉપડ તો આ ખેડૂતને ઉપડી જવાનું છે. આ કંપની એમને વિકાસ કરવો, તમારે કામ મારે કામ બધું અમારી કઈ વાટા છીએ નહીં ને. અમારે છોકરા બધાને વિકાસ કરવો, કંપની વાળા વિકાસ, સરકાર કઈ વિકાસ કરો. વિકાસ ખેતી તો વાઈ જાય, 4 વિકાસ થાય. અમારે શું કરવું? અમારે ભૂખે મારું દાડી દેવાનું છે, કોણ લઈ જાય ભાઈ? એ કંપની વાળા નહીં લઈ જાય કે તમે નહીં હાલો, આ દઈ જાય ખેડૂતની. પાછું આમાં તો ઠીક અમે હતા ને અમારે કે મરી જાય 2-4 જણા નથી કરવું ને 5 તમને તો ગાયરું બાથરૂમ પાઠાણ ક્યાંના સોન શું અમારી વાડી હા એમાં બેઠા આ કંપની ના પોલીસ. પણ મેં તો કીધું તું કઈ કરવું પડે અમને આઈ શું કરવું પડે? કાંઈ કરું ને આમ તો બહાર પકડી લે શું કરું લો? આમ બેઠા તમારી વાડી સીધા ગાડી એમ નાખી દેવો ને. આ કંપની આ સરકારની બી એક છે, અમારું કોઈ એટલે અમે ગાડીડા એ ખેડૂ બધા ખાય. આ ખેડૂ અમે કોઈ જો અમારું એકતા માણસ બધું ડીઝલ ન મળતું, ખાતર ન બધું ખેડૂત બચારે બી નથી મળતું, બધા ધોળામાં જ છે. અને ઉપર જતા અમે ત્રાસ દે, એક કોઈ પૈસા ન હોય. એ અમારે પોતાના પૈસા એક પૈસા નથી એની અમારે કોઈક કહેવું પડે, કોઈકને આડો રાખવો પડે કે મને 5 કોથળી દેવરાય
કે બે મણ બી દેવરાય આ ખેડૂતની દશા કે ને ખેત બહાર દેશ ને કાંઈ છે ને ખેડૂત પાસે ભૂખે મરે ખેડૂત દાડીએ નહીં ખાય ને ખાય નહીં લાવે નહીં ખાય આ છે અમારી પાસે આ નરેન્દ્ર મોદી કહે છે ગુજરાતના ખેડૂતો બહુ સમૃદ્ધ છે ને ખોટી ન હે એને તેને કે બાયરું નથી બાંટો છે બાયડી ન આવી તો બાયડી સાચી છે ને એને છોકરા નથી એને કાંઈ નથી હોનું પણ તારે જાય છે છોકરા ઘર પણ અમારે તો દીકરી તો એને પણ અમારે જે ભલે અમારે જાય હોને બેટ છે પણ આમ નાક નમણ તો કરવું જ પડે ને એને કાંઈ પહેણાવ નથી એમાં તો અમેરિકા આવ્યો જાય રાતે રાતે હાલો જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપથી આ ખેડૂતો નારાજ થયા છે તેને લઈને આપ શું વિચારો છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો સાથે અમારી ઇન્સ્ટા અને ફેસબુક પેજ પણ તમે ફોલો કરી શકો છો અમારી વેબસાઇટ છે www.gujaratpress.in ત્યાં પણ તમે બધું અપડેટ થઈ શકો છો અત્યાર માટે બસ આટલું જ નમસ્કાર